વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકાના કિલિનોચ્ચીમાં 120 ફૂટ લાંબા બેઇલી બ્રિજનું કર્યું લોકાર્પણ. ચક્રવાત પ્રભાવિતોને મળશે મોટી રાહત. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમની શ્રીલંકા મુલાકાત દરમિયાન કિલિનોચ્ચી જિલ્લામાં 120 ફૂટ લાંબા દ્વિમાર્ગી બેઇલી બ્રિજ હંગામી લોખંડી પુલનું તેમના શ્રીલંકન સમકક્ષ સાથે સંયુક્ત રીતે લોકાર્પણ કર્યું હતું. વિનાશક દિત્વા ચક્રવાતને કારણે આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભારતે આ મુશ્કેલ સમયમાં ત્વરિત સહાય પૂરી પાડીને આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ નવો સેતુ ચક્રવાત પ્રભાવિત સ્થાનિકો માટે જીવનરેખા સમાન સાબિત થશે અને રાહત સામગ્રીની અવરજવરને વેગ આપશે. આ વિશિષ્ટ પરિયોજનાની ખાસિયત એ છે કે 110 ટન વજન ધરાવતા સંપૂર્ણ પુલને ભારતથી હવાઈ માર્ગે શ્રીલંકા પહોંચાડવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સાગર બંધુ હેઠળ આ ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું છે. ભારતીય સેનાના ઇજનેરો અને શ્રીલંકાના સ્થાનિક વહીવટીતંત્રના સંકલનથી અત્યંત ટૂંકા ગાળામાં આ પુલનું સ્થાપન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક તકનીકથી સજ્જ આ પુલ ભારે વાહનોની અવરજવર સહન કરવાની ક્ષમતા ધરાવે છે, જે કુદરતી આપત્તિ બાદ આ વિસ્તારના પુનઃનિર્માણ માટે અત્યંત આવશ્યક હતું. ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત હંમેશા સંકટના સમયે શ્રીલંકાની પડખે ઊભું રહ્યું છે અને આ પુલ બંને દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસ અને મિત્રતાનું પ્રતીક છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ પણ ભારતની આ ઉમદા કામગીરી અને ઓપરેશન સાગર બંધુ અંતર્ગત મળેલી ત્વરિત તકનીકી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી.